હેલો નમસ્કાર જય દ્વારકાધીશ રામ રામ દાયરાને તો કેમ છો બધા મજામાં ભાઈ અમે તો આજનું કામ ભાઈ થોડુંક બહુ મુશ્કેલ વાળું હતું અત્યારે કામ કરી છે જી અમને અત્યારે હેઠામાં હજી ઝાડવા નડતા હતા ખેતર બાજુ નમી ગયા હતા એ બધાએ અત્યારે કાપકૂટ કરી અને આ રીતનો ઢેગલો કર્યો છે તમને દેખાતું જ હશે કે આને કાપકૂટ કરવા જરૂરી હતા અહીંયા ટ્રેક્ટર તો સમજી લો ભાઈ અમારે ખૂણામાં છે ને આવી જ નહોતું હકતું કેમ કે અહીંયાથી ગુંદી એટલી બધી વધી ગઈ હતી કે ટ્રેક્ટર અમારે ઓરોથી જ મેળવવું પડતું એટલે જો આ એકદમ હેઠો કમ્પ્લીટ ચોખ્ખો કરી નાખો વાં સુધી જેટલા આપણે ટીસી આગળ બાવડા હતા એ કાપી નાખાશે અને હરંગ એમને જેટલા હતા એટલે કાપી નાખ્યા પણ તમને જી વાવડો દેખાય બાવડો એ બાવડામાં ભાઈ અમારથી હાથ અડાડાય એમ નથી કેમ કે એમાં છે ઝેરી મધનું પોળું અને ઝેરી મધે છે ખાલી પોળું છે એવું નહીં અને એ છે બહુ મોટું એટલે થોડું ઘણું રહેવા દીધું નકર તો એ ભઠાવી જ નાખત પણ મૂકી દીધું અમે અને હવે જો અત્યારે અહીં બાપા છે ને ભાઈ આપણે જે જાડા લાકડા છે ને એ કરે છે અલગ કેમ કે એને આપણે અત્યારે ઉપાડી અને મૂકી દેવું અહીં હેઠે અને આ જે ગુંદીના જે પાન ને બધું છે ને કાપકૂટ એ બધું મૂકી દેવું આ સાઈડમાં હેઠા ઉપર તો આવું બધું અત્યારે કામ હાલે છે અને સેમ તો લીમડાને છાંયો એટલે બહુ વાંધો નથી નકર છે ભાઈ જો હે ને ગરમી જેવું છે વાતાવરણ બફારો થાય કે નહીં બાપા બાપા તો ભાઈ કંઈ બોલીએ નહીં કેમ કે મમ્મા માવો છે મગ નથી પહેર્યા તો લાવો થોડીક વાર હું કાપું હવે એ જવાબ જ નહીં આવ્યો હજી કંઈ જવાબ ના આવ્યો હવે હું જે કૂથમું જોઈને છે ને અહીં લઉં બીજું કંઈ ના થાય જારું 1 મિનિટ ઉભા રહેજો તો આવેલો છે જીપટા જેવું કાઢી લઉં જોયું ને બાપા ક્યાંક વાડમાં કરી ગયા લાગે આ જોઉં ને વાંધો નહીં ભાઈ હાલો હવે ફટાફટ મારે જે લાકડા હારી નાખવાનું છે ને નાખી દઉં બીજું કંઈ ન થાય હવે અને ગુંદી જેટલી અમારે કાપવા નથી ને એટલી કાપી નાખી અને જેટલી નથી નડતી એમને રહેવા દીધી આ એક ઠૂંગો અમારે કાપવાનું થાય કેમ કે ભાઈ મેળવવામાં કદાચ આપણે સાઈડલીમાં કે ગમે ને ક્યાં કાઢવાની બીક રહીએ આ જે ઠૂંગું છે ને ગુંદીનું એ તો અહીંયા હતી આપણી ગુંદી અને જે કાપકૂટ કરી અને રાખી દીધી હેઠા હતી એમને હાલો ભાઈ જેટલું કાપવાનું હતું એટલું અમે કાપી નાખ્યું છે અને બાપા કે ભાઈ તું પાવડો લઈને જા અને જે આપણે વાઢ્યું પાવા છે ને તું પાવા માંડ કેમ કે પછી થઈ જાય મોડું અને લાઇટનું ભાઈ અત્યારના દિવસનું નક્કી ના હોય જેટલી આપણે કાપા નથી એટલે કપાઈ ગયા અને નખાઈ ગયા છે બસ થોડી ઘણી રહી હવે અને એ બાપા એમ કે ભાઈ હું મારી રીતના નાખી દઈ તું ફટાફટી કે મોટર ચાલુ કરી દઉં હાલો વાંધો નહીં તો ભાઈ આવું બધું છે તો હાલો ભાઈ ફટાફટ હું જાઉં મારા ઠેકાણે કુવાડો અને ધોકો બે વસ્તુ અમારે મૂકવા જ નથી મારે વાં તો બસ મકાઈને મૂકી અને ગયો ડાયરેક્ટ મોટર આગળ હું કહું ભાઈ ચાલુ કરી લઉં તો લાઇટ જ નથી આવતો રહ્યો પાછો અને વાં જે અમારે ભારી પડી હતી એ ઉપાડીને લઈ આવ્યો અહીંયા કેમ કે મારી મમ્મી કહેતા કે ભાઈ તું આજે જાને તો હેઠે નાખી દેજો હું કહું વાંધો નહીં તો પાછો આવ્યો અને બસ લેતો હોય ભારી અને ઠલવવાનું છે તમને ભારે દેખાય ને એ આપણે ઠલવવાનું છે કેમ કે આમાં છે ભાઈ આપણે બરુના ઠુમડા જે બરુ અને એ ભાઈ સુમામ એવું પછી આ વધે ને કે વાત પૂછો આનું બ્યારો થઈ પડે એટલે બરુના જેટલા થડિયા હતા ને બધા કાઢી અને નાખી દીધા અને બાપા જે ગુંદી કાપવાનું જે કામકાજ છે ને એ અત્યારે ચાલુ જ છે ને થોડું ઘણું રહે છે ફટાફટ કાપી લે પછી જાય અમે વાવી તો આપણું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે જે ગુંદી કાપલ હતી જે એના પીછડા એ આપણે વાં નાખી દીધા અને ગુંદી જે આપણે નાખવાની હતી એ પણ નાખી દીધી આપણે બર્તન તો એ કામ કમ્પ્લીટ અને હું તમને જે દેખાડું આપણે આ કુવાડો છે ને ભાઈ ગુંદીના હાથાનો જ છે આવું આવે સ્ટ્રેચેબલ અને આવે શીખવાનું એટલે ઘડીકમાં છે ને ભાઈ આવા હાથા જે આપણે કાપલ હોય અને જે ગુંદીના બનાવેલ હોય ને ભાઈ એ આપણે તૈયાર આવે એના કરતાં 100 ગણા સારા હોય તો ભાઈ આ રીતનું છે અને મને ભાઈ આમાં કામ કે કૂતરા સોટા છે એટલે આપણે પાટલામાંથી આને કાઢવા જોશે આપણે આને પાટલામાં કાઢ કદાચ હાથમાં પાછા સોટી જાય છે તો હાલો આને તું પછી કાઢી લઈ અને હવે જઈએ આપણે ઠેકાણે જો લાઇટ આવી હોય તો ફટાફટ લાઈન પાથરી અને કરી દઈએ મોટર ચાલુ હાલો ભાઈ અત્યારે ભાઈ રૂંઢો થઈ ગયો છે આપણે લગભગ 6:30 વાગી ગયા એટલે વાગી ગયા છે ને આવ્યા છે અમે ગાડી કરાવ હું અને કાકો બે તો ભાઈ પાટ મારવી લીધી તમે બોલી લ્યો તો હજી કે જાર પડે છે હા હજી જાર પડે છે પણ વાંધો નહીં થોડી ઘણી જાર તો અમારા ખેડૂતના દીકરા ના રડે એવું કાકાનું કેવું છે શું કે કાકા નખમાંથી જાર કાકા કી વાત હાસી કેમ કે જાર એવી પડે હવે શું છે માજનિયા જીવન થઈ ગયા આપણે બધા કેવા થઈ ગયા માજનિયા હાસી વાત છે કાકા કી શબ્દ ખોટા ના હોય હાસા જ હોય મારે ભાઈ જવું છે વાડી મગમાં થોડુંક પાણી કાઢવાનું હતું એ તો કાઢી લીધું છે પણ વાઢિયા ક્યારામાં કાઢવાનું હતું પાણી એ લાઇટ તો આવી જ નહીં બપોર સુધી એટલે હવે અત્યારે જાઉં છું અને કાકા કરાવે છે દાઢી કેમ કે થોડાક યુવાન લાગે ને વૈશાખ મહિનો રહ્યો કયો મહિનો છે ઈ છે ને તમને ખબર કે સૈતર હાલે બોલી દીધું વૈશાખ મહિનો પણ કેવા લઈ કાકા નથી ખબર કાપી નાખ્યા કાકાનું મોં હરખું દેખાડો આમ જો બાકી જોયું ને કેમ બાકી હજીઓ હાલે વાહ રે વાહ
આ કાના દાઢી એટલે દાઢી હો ભાઈ મોઈશું ના ઉડાડી નાખતો એલા હા જેલ હા હજ્યો તા જો હાલે પણ માખણ ને જીમો કા કાકા હજ્યો ખુશ તો નથી ને હું બોલું તો લાગી જાય મને હા તો બોલતા નહીં તમે તો એટલો બોલું વાહ રે વાહ પૂરા શું વાત છે રાખી મૂકતું નહીં હા આવી જ જવાનું છે આપણે ના, ઠેકાણે મૂકતો નહીં. આવી જ જાહે અત્યારે તને ઉતારવાનું કીધું આનો મૂકજે ના ના કાકા સોલિડ આવ્યા અને આ રહ્યો જો આપણા આ ભાઈ છે કેવા હાર્દિકભાઈ જે દાઢી કરે કામકાજ સોલિડ છે હો ભાઈ તને કહું. હા કાકા સેટ આ નીચે બેસતી જાય ભાઈ રહેવા દે વધ્યા લાગી જાય હે અડધો ટાઈમ છે હઉ હા હાલો ભાઈ મૂકી ગયો છું વાડી આવીને પહેલાં મેં લાઇટ ચેક કરી પણ લાઇટ તો ભાઈ હતી ત્યારે અને લાઈને પાત્ર લીધી લાઈન પાત્રા પછી વળી પાછી લાઇટ વહી ગઈ તો આવું બધું છે અને પવન પણ બહુ અત્યારે મગના જે દર્શન કરાવી દઉં કે કેવાક છે મીડિયમ છે ભાઈ અતિ નથી પણ નામી છે બહુ વાંધોય નથી તો આ છે આપણા મગ અને આમાં ઉડે છે ભાઈ મધમાખી એટલે થોડુંક ધ્યાન રાખવું પડે છે તો બસ આવા આપણા મગ છે અને હવે લાઇટ આવે એટલે ફટાફટ છે ને ભાઈ મોટર હાલતી કરી દઉં લાઇટ આવી ગઈ એટલે કરી દીધી મોટર ચાલુ ભાઈ ક્યારની વેટ જોઈને બેઠો તો પછી એટલે ગયો અમારે ભાઈ જે બાવડો છે એમાં ઝેરી મતનું પોડું છે એટલે બહુ મોટું પોડું છે એ જોવા ગયા હતા હું અને મારા કાકાનો છોકરો તો જોઈને ભાઈ પાસે આવ્યો એટલે લાઇટ આવી ગઈ એટલે કરી દીધી મોટર ચાલુ બસ હવે 3 ક્યારે રીયા પી જાય એટલે કામ કમ્પ્લીટ હાલો ભાઈ તો પાણી વારી અને કમ્પ્લીટ થઈ ગયું અને બધી લાઈન જે મૂકી દીધી અને હવે જવું છે ઘરે અને એ પહેલાં મેં થોડો ઘણો ફરક ઉતારી લીધો છે આનું હેક કરી અને બાફીને ખાવાની મજા આવી જશે તો ભલે હાલો તો આજના માટે એટલું જ છે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમારા સગા સંબંધીને મોકલજો આવજો